રવિવારે 5 તારીખે પરીક્ષાના બીજા દિવસે માતા પિતાની મમતા મને પુકારે એ વિષયને સાંભળતા સાંભળતા સાથી પૂજ્ય જીનાસ મુનિજી મહારાજ સાહેબ કે જેમણે સર અભય સર સાંતાક્રુઝ વેસ્ટમાં જ રહે છે ઉપાસની બાજુમાં જ એમના ખાસ ગાઈડ તરીકે હતા અને જ્ઞાનસાર ગ્રંથ ઉપર એમણે પીએચડી કર્યું. અવિરત મને લગાતાર ભણતા ભણતાનું પીએચડી પૂર્ણ થઈ ગયું. એક નાનકડી ખાલી વાયવાની એક્ઝામ બાકી છે, બાકી બધું તૈયારી થઈ ગઈ છે અને બુક રેડી થઈ ગઈ. બુક બનાવવાની અંદર સિંહ ફાળો અમારા અખંડ સૌભાગ્યથી આ ચંચલબેન જયંતિલાલ દેવજી કાર્ય પરિવાર પરિવાર તો જેમણે સરસ આ બુકનો બધો જ પેપરનો લાભ એમણે લીધેલો છે અને એની સાથે સાથે જ પ્રિન્ટિંગનું સુંદર કામ કચ્છ વાગડમાં પ્રખ્યાત જાણીતું જયંત પ્રિન્ટરી ઠાકુરદ્વારમાં જે છે વર્ષોથી આ પ્રિન્ટિંગ પ્રેસ ચાલી રહી છે. જ્યારે પણ જેની દીક્ષા હોય દીક્ષા માટે પત્રિકાનું કામ હોય ને કહે એમને કે પત્રિકા કરવી છે, એક પણ વખત પત્રિકાનો ક્યારે પૈસો લે નહીં, વિના મૂલ્યે આખી દીક્ષાની પત્રિકા જેવી જોઈએ જેવા પ્રકારની જોઈએ બનાવી આપે એવા જૈન પ્રિન્ટરી વાળા છોટુભાઈ દિવ્યાબેન છોટુભાઈ છેડા પરિવાર ને એમનો જ ઉત્તમ આ રાજકુમાર આપણી સામે બેઠેલો છે શશાંક, જેને પ્રિન્ટિંગનું ટોટલી કામકાજ એમણે સંભાળ્યું કે બસ અમારા મારા સાહેબે આટલું સરસ લખાણ કર્યું છે, આટલી સરસ પદવી મેળવી છે તો અમારે પણ કંઈક લાભ લેવો જોઈએ. અને એક વખત ખાલી વાત કરી કે લાભ લેવા જેવો છે તરત શશાંકભાઈ કે કઈ વાંધો નહીં ગુરુદેવ, કંઈ પણ સેવાનું કામ હોય ગમે ત્યારે તમારે કહેવાનું. એટલે બંને પરિવાર તમારા ચંચલબેન જયંતિલાલ કાર્ય પરિવાર, દિવ્યાબેન છોટુભાઈ છેડા પરિવાર કાયમ માટે સેવા માટે તમે કહો બસ ગુરુદેવ અમે હાજર જ છીએ. ને આપણે અમારા દાતા પરિવારમાં પણ ચંચલબેનનું નામ આપણે અહીંયા છે, એમણે આપણે અહીંયા ચાતુર્માસની આરાધનામાં પણ એમણે લાભ લીધો છે. અને એની સાથે પેપર પ્રિન્ટિંગની અંદર અપ્સરા સ્ક્રીન વાળા માતુશ્રી બચીબેન હરકચંદ છેડા પરિવાર એમના મોટા મોભી જયંતિભાઈ પધાર્યા છે, એમની પૌત્રી આદિ પણ આવ્યા છે, એમના હર્ષી આવી છે. તો એ પરિવાર પેપર પ્રિન્ટિંગમાં બીજું નામ છે આપણા જ મીરા રોડના આપણે જે એના માટે ઓપન બુક એક્ઝામ છે પેપર કાઢી છે ને એનામી દાતા તરીકે આપણા પરિવાર અને આપણા મીરારોના છે કર્માનું લાગી કલ્પનાબેન રાજુભાઈ શેઠ પરિવાર. આ બંને પરિવારે જે ઓપન બુક એક્ઝામની અંદર જે ઇનામ આપવામાં આવશે એમને લાભ લીધેલો છે. તો ખૂબ ધન્યવાદ. સાથે આજે આ બુકનું વિમોચનના આ અવસરે સર પધાર્યા છે, તેમની પાસેથી આપણે બે ચાર શબ્દો સાંભળવા છે. સાથે આપણા સંપ્રદાયના દામજીભાઈ ટ્રસ્ટી પધાર્યા છે, પણ બે શબ્દો બોલશે. એની સાથે સાથે એમની સાથે ભણતા આજમાનું એમનું રિયુનિયન છે. એટલે કેટલા છોકરાઓ ગુરુકુળમાંથી આવ્યા છે ઘણા બધા. એ સિવાય આપણા ભક્તવર્ગ પરિવારજન બતાવે છે મારાથી ધર્મેશભાઈ કોરલથી દીપ્તિબેન કીર્તનભાઈ કે છે આપણા રેખાબેન 10 દિવસના અખંડ જાપને લાભ લીધો છે. એમના દીકરા પ્રજ્ઞાબેન પંકજભાઈ શાહ એમને જે લાભ લીધો છે એમના પરિવારોને એ પણ આવ્યા છે. આ સિવાય દાદરથી આયુષની પ્રિન્સી બને છોકરીઓ જે ધર્મમાં ખૂબ આગળ છે એ પણ બધા આવ્યા છે. એ સિવાય જે પણ બધા આ ગ્રાન્ટોડથી અમારા હનુમાન મહેન્દ્રભાઈ દીપકભાઈ એ પણ આવ્યા છે, જે આપણી સેવામાં અવિરતપણે હાજર હોય. રાત્રે કોતરો રાત્રે આવે, દિવસે કોતરો દિવસે આવે, ગમે ત્યારે પણ એ જોવે નહીં કે આગળ પાછળ શું કરવું છે. બસ ગુરુદેવનો અવાજ આવ્યો છે, આપણે જવું જોઈએ, આપણે કરવું જોઈએ, બસ બીજું કાંઈ જ નહીં, બીજો કોઈ વિચાર નહીં. આવી રીતના બધા જ ભક્તજન પરિવારજન આજના દિવસે આવ્યા છે. કદાચ તેના ન લેવાયા હોય તે બધા આવ્યા છે, તેનું સંવર્ષથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. બસ તો આ રીતના આપણે આ પ્રોગ્રામને આગળ વધારતા હવે સૌથી પહેલા પેલા સરને લાવીએ અભય સર, જેમણે 3 વર્ષ સુધી મુંબઈ યુનિવર્સિટી કલિનાની અંદર આપણા અભય સર એસોસિએટ પ્રોફેસર છે. ત્યાં પ્રોફેસર તરીકે લોકો ત્યાં પણ આપો સંભાળી રહ્યા છે. સાથે અહીંયા ગાઈડ તરીકે એમને પણ પૂરેપૂરો સાથ આપે. લગાતાર 3 વર્ષ સુધી જીનાસને ખૂબ હેરાન કર્યા છે એમને. અને એ જરાય પણ મગજ ગરમ કર્યા વિના પ્રેમથી જ હંમેશા જવાબ આપે ને પ્રેમથી વાર્તાલાપ કરે. તો સૌથી પહેલા આપણે અભય સરને સાંભળીએ. આજે શાંતિ રાખજો, રવિવાર છે ને આ સરસ આપણો આ જ્ઞાનદાનનો પ્રોગ્રામ છે. આવું સરસ આખું ગ્રંથ લખું ખાવાના ખેલ નથી, એ સરસ બધું કાર્ય કર્યું છે. ત્યારે ખાસ બધા આમાં સમય શાંતિથી બસ 15-20 મિનિટ સાંભળશો જી. ભગવાન की
ગરિષ્ઠ જ્ઞાનમાં જે પોતે ઉચ્ચ અવસ્થાને પામ્યા છે એવા એ ડોક્ટર બનવાના છે. અને આ ડોક્ટર બનવાનું નિમિત્ત છે એ છે એમને જ્ઞાનસાર ગ્રંથ પર લખેલું વિવેચન. જ્ઞાનસાર ગ્રંથ તો તમને બધાને થશે કે આ જ્ઞાનસાર ગ્રંથ શું છે? તે જ્ઞાનસાર ગ્રંથનો ટૂંકમાં તમને પરિચય આપું. ગુજરાતની અંદર મહેસાણા શહેર છે. મહેસાણાની બાજુમાં ગાંભુ નામનું ગામ છે અને ગાંભુની બાજુમાં કનહોડા નામનું એક નાનકડું ગામ છે. કનહોડું કહેવાય. બહુ નાનું ગામ છે કે લોકો એને કનહોડા પણ નથી કહેતા, કનહોડું કહે. અને કનહોડુની અંદર એક 8 વર્ષનો છોકરો છે. 8 પણ નહીં, 6 વર્ષનો છોકરો છે. અને 6 વર્ષનો છોકરો એની માતાની સાથે રોજ ઉપાસરે જાય અને ઉપાસરેથી પાછો આવે. ગઈકાલે અને પરમ દિવસે જેવો વરસાદ હતો એ તો ઠીક છે, પણ આપણને જુલાઈની શરૂઆતમાં મુંબઈ વાળાનો જેવો વરસાદનો અનુભવ કર્યો હતો ને, આમ અખંડ ધારે વરસાદ વરસે એવો અખંડ ધારે વરસાદ વરસી રહ્યો હતો આ કનહોડુ ગામમાં. અને માતાનો નિયમ હતો કે ઉપાસરે જાય અને ભક્તામર સાંભળીને આવે અને પછી જ નૌકારતી કરે. 1 દિવસ થયો, 2 દિવસ થયો, 3 દિવસ થયો, માતા જમતી નથી. આ નાનકડો જસ પૂછે છે, માડી તું કેમ જમતી નથી? તો કે મારો નિયમ છે કે મારે ભક્તામર સાંભળ્યા વગર ખાવું નહીં. તો કે માં એમાં શું ચિંતા કરે છે? તું મને રોજ લઈ જતી હતી અને મને ભક્તામર આખું કંઠસ્થ થઈ ગયું છે. હું તને ભક્તામર સંભળાવું. અને નાના 6 વર્ષના બાળકે ભક્તામર સંભળાવ્યું. એ જસ, એ નાનકડા જસ શિક્ષા લીધી અને એનું નામ પડ્યું યશો વિજયજી. એ પ્રતિભાના ધણી, એ 6 વર્ષનું જે બાળક, અત્યારે જ માતા પિતાની વાત ઘણી બધી કરી, એટલે માતા કેવી કે જે બાળકને લઈ જાય, અને બાળક કેવો કે જે માત્ર સાંભળીને આખું ભક્તામર જેને કંઠસ્થ થઈ જાય. તો એવા આ માતા અને બાળકની વિરલ જોડી અને એ બાળક, એ જસ યશો વિજયજી બન્યા. અને એ યશો વિજયજીએ પોતાના જીવનમાં અનેક ગ્રંથોનું સર્જન કર્યું. અને એ અનેક ગ્રંથોનું જે સર્જન કર્યું એની અંદર એમણે અનેક સ્તવનો રચ્યા. જગજીવન જગવાલ હો એમનું બહુ પ્રસિદ્ધ સ્તવન છે, જેમાં આદિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. તો ગિરવારે ગુણ તુમતણા શ્રી વર્ધમાન જીન રાયા રે મહાવીર સ્વામી ભગવાનની સ્તુતિ કરી છે. પરિસરની અંદર દેરાસરોમાં એ સ્તવન ખૂબ બોલાતું હોય છે. સુનતા શ્રવણે અમીજરે મારી નિર્મળ થાય કાયા રે. હે ભગવાન, તારી વાણીને હું સાંભળું છું અને મારા કાનની અંદર જાણે અમૃત ઝરે છે અને મારા અંગે અંગ રોમાંચિત થઈ જાય છે. તો આ પરમાત્માની વાણીને આપણા સુધી પહોંચાડવા માટે એમણે આગમ ગ્રંથોનું મંથન કરીને જ્ઞાનસાર નામનો ગ્રંથ લખ્યો. એમના જીવનની જેને કહે કે પરિણત પ્રજ્ઞા, એટલે કે એકદમ ઊંચાઈ પર પહોંચીને એમણે જ્ઞાનસાર નામનો ગ્રંથ રચ્યો, જે સમગ્ર જૈન આગમોનો સાર તત્વ કહી શકાય એવો આ જ્ઞાનસાર નામનો ગ્રંથ રચ્યો. અને આ જ્ઞાનસાર ગ્રંથની અંદર એમને 32 વિષયો લીધા અને આ 32 વિષયની ઉપર 8 શ્લોકો લખ્યા. બહુ મોટો નથી ગ્રંથ, છે તો નાનો, પણ નાનો હોવા છતાં પણ એને જૈન ધર્મની ગીતા તરીકે પ્રસિદ્ધ કર્યું. વિદ્વાનોએ કહ્યું છે કે જૈન ધર્મનો જો આખો સાર તમારે સમજવો હોય તો અનેક ગ્રંથો છે જૈન ધર્મના, પણ તમે એકવાર જ્ઞાનસાર વાંચી જાઓ ને તો જૈન ધર્મના ઘણા બધા સાર વસ્તુઓ તમને પ્રાપ્ત થાય. જ્ઞાનની વાત કરવી હોય તો પણ 8 શ્લોકોમાં એની પર વાત કરવી. ક્રિયાની વાત કરવી હોય તો પણ 8 શ્લોકોમાં વાત કરવી. મોહત્યાગની વાત કરવી હોય તો પણ 8 શ્લોકોમાં. અત્યારે આ 8 દિવસ તો તપશ્ચર્યાના દિવસો
પર કામ કરવું છે કે જેની અંદર જૈન શાસનના ઘણા બધા પદાર્થોનો સમન્વય થઈ જાય. અને ઉપાધ્યાય યશો વિજયજીના ગ્રંથ પર એમની નજર કરી કે અહીં અનેક આગમોની સરિતા આવીને એ આગમ, એમના ગુરુબંધુનું નામ પણ છે આગમચંદ્રજી મુનિ, બરાબર ને, અરહમ ઉપાસક એવા આગમચંદ્રજી મુનિ. એટલે અનેક આગમોના ભાવ અહીંયા આગળ સમાઈ જાય. આગમના ભાવો તો સમાય જ, પણ ઉપાધ્યાય યશો વિજયજીને લઘુ હરિભદ્ર કહેવાય છે. એટલે કે હરિભદ્ર શ્રી મહારાજના જે પૂર્વની છાયાઓને લઈને લખાયેલા જે ગ્રંથો છે 1444 ગ્રંથો, તો એ 1444 ગ્રંથોમાંના પણ કેટલાક ગ્રંથોના ભાવ અહીંયા આગળ સમાઈ જાય. એટલે વિચારો કે આ જ્ઞાનસારની અંદર કેટલી વાત વસ્તુઓ ઉઠાયેલી છે. એની જ્યારે ટીકા રચે છે દેવચંદ્રજી મહારાજ, ત્યારે એક બાજુ એ ઉપનિષદોમાંથી કોટ કરે છે. અહીં જૈન દર્શન તો સમાયું જ છે, જોડે વેદાંતના પણ ઊંચા ઊંચા ગ્રંથો. કારણ કે એમને એ સમયે જે બ્રાહ્મણો છે એમની આગળ પણ કેવું હતું કે આત્મતત્વની વાત સર્વત્ર, જૈન દર્શન હોય, વેદાંત હોય કે અન્યત્ર પણ ક્યાંય પણ થઈ હોય, પણ એ આત્મતત્વની વાત દેશ સમાન રીતે કરાયેલી છે. માર્ગ ભલે અનેક હોય પણ અંતિમ લક્ષ્ય તો એક જ છે. પણ જૈન દર્શન નિશ્ચય અને વ્યવહારનો સમન્વય કરીને ચાલે છે. એટલે એ વ્યવહાર અને નિશ્ચયનો સમન્વય પણ અહીં બતાવે. એટલે આ ગ્રંથની અંદર એમણે અનેક અનેક જેને કહેવાય ને કે એવા શાસ્ત્રોને સરળમાં ઘૂંટીને ભરી દીધા છે. તો એની જ્યારે ટીકા રચાય છે જ્ઞાનમંજરી, ત્યારે એક બાજુ ઉપનિષદોના quotations આપવામાં આવે છે, બીજી બાજુ આગમોના quotations આપવામાં આવે છે, ત્રીજી બાજુ હરિભદ્ર સૂર્યના ગ્રંથોના quotations આપવામાં આવે છે, હેમચંદ્રાચાર્યના ગ્રંથોના quotations આપવામાં આવે છે. એટલે આ જ્ઞાનસારને સમજવા માટે કેટલી વિદ્વત્તા જોઈએ, વિચારવાની વાત છે. આપણને તો આપણા દર્શનના પાયાના ગ્રંથોની વાત કરવી હોય ને તો પણ આપણે મૂંઝાઈ જઈએ. આપણને એમ કહેવામાં આવે કે તમને એમ પૂછવામાં આવે કે આગમ કેટલા, તો એમ કહી દે તો 32, પણ 32 ના નામ બોલવાના આવે તો પણ આપણે બોલી ના શકીએ. અને એ 32 ના નામ તો કદાચ બોલી લો, કંઠસ્થ કર્યા હોય, પણ એમ કહેવામાં આવે કે આચારાંગની વિષય વસ્તુ શું છે અથવા તો સમવાયાંગનો વિચાર વસ્તુ શું છે, તો કદાચ જેને આગમ કંઠસ્થ હોય ને તો પણ એ આગમના અર્થની વાત કરવાની આવે તો ભલભલા મૂંઝાઈ જાય એવી આપણી પરિસ્થિતિ છે. ત્યારે ઉપાધ્યાય યશો વિજયજીએ કેવો શ્રમ લીધો હશે અને કેટલા ગ્રંથોની ગહનતાને એક જ ગ્રંથમાં ભરી, અને એની ઉપર 18 વિવેચનો થયા, અને 18 વિવેચનોને આત્મસાત કરીને પોતાની એક નવી દ્રષ્ટિ ઉમેરી. જીનાથ મુનિએ, કેમ કે પીએચડી એમને એમ થતું નથી. પીએચડી એટલે બધા ગ્રંથોને વાંચી લીધા અને કોપી એન્ડ પેસ્ટ, એવું બહુ ફેમસ છે કે કોપી એન્ડ પેસ્ટ એટલે બધા ગ્રંથોમાંથી કોટેશન્સ મૂકી દેવાના, એટલે તમારી ચોપડી જાડી અને દરદાર બની જાય. અને એ કોપી એન્ડ પેસ્ટ વાળી ચોપડી પણ જીનાથ મુનિએ કોપી અને પેસ્ટ નથી કરી. એનું નામ જ છે જીનાથ. નામનો અર્થ શું છે કે જેમની અંદર તીર્થંકર ભગવંતોનો અંશ રહ્યો છે એ જીનાથ, જેમનામાં તીર્થંકર ભગવંતોનો અંશ રહ્યો છે. એ પોતે શ્રમણ પરંપરાના વાહક છે. એ પોતે સુધર્મા સ્વામીથી ચાલી રહેલી એવી એ શ્રમણ પરંપરાના પ્રતિનિધિ છે. એ અજરામર સ્વામીજીની પાટે આવ્યા છે, એ તો યોગાનુયોગ છે, પણ એમની જે મૂળ અને કુળ તો છે પ્રભુ મહાવીરના ગણધર સુધર્મા સ્વામીમાં, બરાબર ને? તો એ સુધર્મા સ્વામીની પરંપરાના એક પ્રતિનિધિ છે. તો એવા એ જીનાથ મુનિએ આ 18 વિવેચનોને આત્મસાત કર્યા, જ્ઞાનસાર ગ્રંથને આત્મસાત કર્યો, અને જ્ઞાનસાર ગ્રંથને આત્મસાત કરીને એમાંથી જેને કહેવાય કે નવનીત, જે આપણે કહીએ કે સમુદ્ર હોય, એ સમુદ્રને વલોવીને જે દેવો અને દાનવોએ ભેગા મળીને 14 રત્નો પ્રગટ કર્યા હતા, એમ એમને
લખજો, હવે થોડું વિરામ કરો. વાંચનારા વાંચશે કેવી રીતે? પણ એ તો એક સરખું લખાઈ ગયા, લખાઈ જતા હતા, લખાઈ જતા હતા. પછી થોડું એડિટિંગ કર્યું કે વાંચનારાઓ આખી ઘડીનું આખું વાંચવાનું હોતું નથી. ત્યારે તો સમાચારો પણ શોર્ટ એન્ડ સ્વીટ, આખું છાપું લોકો વાંચતા નથી, હાઇલાઇટ જોઈએ, બરાબર ને? તો એમને થોડું ઓછું કર્યું. પણ આવા પરિશ્રમને અંતે એમને PhD ડિગ્રી પ્રાપ્ત કરી, પણ આજે યોગાનુયોગ છે, આજે 5th સપ્ટેમ્બર એટલે કે ટીચર્સ ડે, ભારતના જે રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન, એ રાધાકૃષ્ણનનો આજે જન્મદિન. રાધાકૃષ્ણન પણ બહુ મોટા વિદ્વાન, એટલે શિક્ષક તો ખરા જ, પણ શિક્ષક કયા વિષયના? તો તત્વજ્ઞાનના વિષયના. અને આ તત્વજ્ઞાનના વિષયના શિક્ષક એટલા માટે તત્વજ્ઞાનીના જન્મ દિવસે એમના ગ્રંથનું વિમોચન થાય, એમાં એક પ્રકારનું બહુ મોટું ઔચિત્ય છે. કારણ કે જ્ઞાનદારે પણ તત્વજ્ઞાનની ઊંચાઈનો ગ્રંથ, અને તત્વજ્ઞાનીના જન્મ દિવસે જ એનું વિમોચન થાય. શિક્ષક દિવસ તો ખરો જ, પણ તત્વજ્ઞાનીનો જન્મ દિવસ, અને સાથે જ પરિવર્તના પર્વનો બીજો દિવસ 14. આજે 14 છે ને તમારે ત્યાં? જુદા જુદા પંચાંગોમાં થોડીક તિથિઓનો ફરક આવતો હોય, એટલે આપણે કન્ફર્મ કરી લીધું. 14 એટલે 14 પૂર્વની આરાધનાનો દિવસ. 14 પૂર્વની આરાધના અંતે તો આત્મતત્વની આરાધનાથી જોડાય છે, અને જ્ઞાનસારની પણ આરાધના છે, એ આત્મતત્વની આરાધના છે. આખ્યાય જગતને જીતવાનો મંત્ર, આખ્યાય જૈન સાધનાનો મર્મ જ્ઞાનસારમાં આવે છે. અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદાંતે કૃત. આ મોહનો સંસારને જીતવાનો મંત્ર કયો છે? અહમ અને મમ, હું અને મારું. અને એનાથી પ્રતિપક્ષી મંત્ર એટલે કે મારું કાંઈ જ નથી, હું નાહમ, નાહમ મંત્ર છે. જ્ઞાનસારનો જે મંત્ર છે એ નાહમ મંત્ર છે, એટલે કે બધું જ વિસર્જિત કરીને પરમ તત્વની જોડે સોહમ. નાહમ, જ્યારે નાહમ આવે છે ત્યારે સોહમ આવી શકે છે. નાહમ એટલે કે હું આ સંસારમાં કાંઈ જ નથી. આ સંસારની અંદરના મકાન, ગાડીઓ, બંગલા, ઇવન મારું શરીર, આ બધું જ ભૌગોલિક છે. એની અનુભૂતિ થાય ત્યારે અંદર રહેલો આત્મતત્વ જાગે, અને આત્મતત્વ જાગે ત્યારે એને ખબર પડે કે એ અરહમ, એ 24 તીર્થંકરો, એ મહાન રુદ્ધિવાળા સિદ્ધશિલામાં વિરાજમાન અનંત સિદ્ધોની સાથે મારું આત્મતત્વનું સાયુજ્ય છે. સોહમ એટલે કે નાહમથી સોહમ, નાહમ, અરહમ અને સોહમ, આ જે 3 મંત્રો છે, આ 3 મંત્રો, આ 3 મંત્રો એ જૈન સાધનાના એક પછી એક દેશ છે. જ્ઞાનસાર દ્વારા નાહમ, નાહમથી આગળ વધીને સ્વદ્રવ્ય, મારું આત્મદ્રવ્ય જે અનંત જ્ઞાન ગુણનો ભંડાર છે, અને એની અંદર મારે સ્થિરતા કરવાની છે. તો એ સ્થિરતા કરવાના ભાવ સાથે એમણે જ્ઞાનસારનું અધ્યયન કર્યું છે. એવા જ્ઞાનસારના ઉપાસક એવા શ્રી જીનાથજીને ઓફિસિયલી જ્યારે ડૉક્ટરની વિશે ત્યારે પણ આજે જ હું સમગ્ર મુંબઈ યુનિવર્સિટી વતી PhD ની ડિગ્રી જાહેર કરું છું. જીનાથ મુનિ ભવિષ્યમાં પણ વધુ અને વધુ જ્ઞાનના શિખરોને સર કરતા રહે, અને એમના ગુરુદેવ પ્રકાશ મુનિના નામને રોશન કરીને સમગ્ર જૈન સંઘમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવે. એમના ગુરુબંધુ આગમચંદ્રજીના નામને રોશન કરીને આગમના નવા નવા અર્થોને પ્રસ્તુત કરે, અને એમના લઘુબંધુ યુગાંત મુનિની સાથે જૈન શાસનને નવા યુગનું પ્રવર્તન કરે. તેઓ નવા યુગ એટલે કયો નવો યુગ? કે આપણો જે ક્રિયા પ્રધાનતાની સાથે જ જ્ઞાન પ્રધાનતા,
ક્રિયા અને જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એટલે કે ક્રિયા પ્રધાનતા છે એને ઓછી નથી કરવી, પણ એની અંદર જ્ઞાનની સુગંધ ઉમેરીને જૈન સંઘને નવા પંથે લઈ જાય એવી મંગલ કામના સાથે મારા જીનાથા કંઈ પણ સરસ સરસ. અભયસરે ખૂબ જ સરસ ઇતિહાસ જ્ઞાન સાહેબ બતાવીને આપણે બધાને જ્ઞાન આપ્યું કે આવો ઇતિહાસ જ્ઞાન સાહેબ છે મૂર્તિ ઉત્પત્તિ થતી છે. આપણે ખ્યાલ આપ્યો. ખૂબ ખૂબ અભયસરને આપણે ધન્યવાદ આપીએ, આશીર્વાદ આપીએ. આવું સરસ શાસનમાં આપણે કરતા રહીએ. એ પણ દીકરી બની અને ઉત્તમ જ્ઞાની અંદર બધાને મસ્ત તરફ કરતા રહે.
અને સંપ્રદાયનું નામ ખૂબ જ પ્રગતિના પંથે મૂકો એવી કૃપા છે. જય જિનેન્દ્ર. હવે જેમને ડોક્ટરની પદવી હમણાં જ આપણા અભયસરે આપી કે આપણા મુનિરાજ દિનાચંદ્રજી સ્વામી એમના ભાવોને વ્યક્ત કરશે. યસ્ય સ્મરણ માત્રેણ જ્ઞાનમુત્પદ્યતે સ્વયં જ્ઞાનસ્ય કારણં સાક્ષાત તસ્મૈ શ્રી ગુરવે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબને મારા ભાવપૂર્વક વંદન. આચાર્ય સમ્રાટ શ્રીમદ અજરામજી સ્વામીને મારા ભાવપૂર્વક વંદન નમસ્કાર. અનંત ઉપકારી આચાર્ય ભગવાન પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રકાશચંદ્રજી સ્વામીને મારા ભાવપૂર્વક વંદન નમસ્કાર. સંયમની પ્રેરણા કરનાર આજીવન અંશવરધારી પરમ પૂજ્ય પ્રેક્ષાભાઈ માસતીજીને ખૂબ જ ભાવપૂર્વક તેમના ઉપકારોનું સ્મરણ. ખૂબ જ ટૂંકમાં વાત કહેવાની છે, સમય ઘણો થઈ ગયો છે. લાંબુ લખતા આવડે છે, લાંબુ બોલતા નથી આવડતું. એટલે જરા પણ ચિંતા નહીં કરતા. માત્ર ને માત્ર 7 મિનિટની અંદર મારે જે કેવું છે, મારા જે ભાવ પ્રગટ કરવા છે તે હું તમને કહી દઈશ કે તમે હમણાં જે પણ સાંભળી ગયા આજથી 402 વર્ષ પહેલા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ આજથી 402 વર્ષ પહેલાનો જન્મ થયેલો, માત્ર ને માત્ર 68 વર્ષની ઉંમર. એમના જીવનમાં જે પરિવર્તન આવ્યું છે, એમના જીવનમાં જે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે, એમાં મુખ્યત્વે શીખ ફળો છે એમના ગુરુદેવ. આજના દિવસે આપણે આ મહાન આત્માને યાદ તો કર્યા કે જેમના ગ્રંથની રચના કરી છે, પણ આટલું જ્ઞાન આવ્યું ક્યાંથી, કોના થકી આવ્યું, એ ગુરુદેવને ખાસ આજે આપણે યાદ કરવાનું છે. એમના ગુરુદેવ ખૂબ જ વિદ્વાન, ખૂબ જ પંડિત નવી વિજયજી મહારાજ સાહેબ. સંસારની અંદર દીકરાને આગળ વધારવો હોય, સિદ્ધિઓ સર કરાવી હોય તો એ દીકરાનો બાપ એની પાછળ બહુ મહેનત કરે છે. અને દીકરો આગળ વધે ને એમાં બાપને ખુશી જ હોય, એને શોક ન થાય. તો અહીંયા ઉપાધ્યાયજીના જીવનની અંદર આ જ ઘટના બને છે. તમે વચ્ચે સાંભળ્યું હતું કે હીરાજી સ્વામી ને કાનજી સ્વામી, આચાર્ય સમ્રાટ શ્રી અજરામજી સ્વામીના આ બંને ગુરુ. હવે આ બંને ગુરુએ નક્કી કર્યું કે મારા શિષ્યને મારે અભ્યાસ કરાવવો છે. અને તમે સાંભળ્યું હશે કે લગાતાર 6 વર્ષ સુધી સુરતમાં આ બે ગુરુદેવ અને અજરામજી સ્વામી, આ 3 ગુરુ ભગવંતો ત્યાં જઈને એમને અભ્યાસ કર્યો. એટલે ગુરુની મહાનતા તમને અહીંયા બતાવી છે, ગુરુ કેવા મહાન હોય. સૌથી પહેલા મોટો ઉપકાર ગુરુદેવનો એમના પર એ છે કે એમને અભ્યાસ માટે મંજૂરી આપી. બીજો મહાન ઉપકાર એ છે કે એમના ગુરુ એટલા બધા વિદ્વાન પંડિત હતા, ચારે તરફ લોકોના ટોળા વળેલા હતા, લોકો દ્વારા સન્માન મળતું હતું, પણ એ ગુરુદેવ છે ને ક્યાંય પણ લોક સંજ્ઞામાં ફસાયા નથી. એમણે ખાલી એક જ વિચાર કર્યો, જો આ લોકોની વચ્ચે રહીશ ને તો મારા શિષ્યને હું કાંઈ જ્ઞાન આપી શકીશ નહીં. અને આ જ દ્રષ્ટિથી બધા લોકોને છોડીને, કોઈની પણ પરવા ન કરી કે અમારો ભક્ત શું કહેશે, લોકો શું કહેશે, કોઈ પણ બાબતનો વિચાર કર્યા વગર નવયજી મહારાજ સાહેબ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ અને એમના મોટા ભાઈ એમને પણ દીક્ષા લીધી હતી. નામ હતું પદ્મસિંહજી, એમાંથી પદ્મ વિજયજી થયા. આ 3 મુનિ ભગવંતો આ ગુરુદેવે ખૂબ જ અથાગ મહેનત કરી એમને અભ્યાસ કરવામાં, અને આગ્રા અને કાશી, અમદાવાદથી વિહાર કરાવીને છેક આગ્રા અને કાશી સુધી લઈ ગયા. અને 7 વર્ષનો માત્ર જૈન ધર્મનો અભ્યાસ નહીં, પણ આ જગતની અંદર 6 દર્શન છે, 6 દર્શન છે, એ 6 દર્શનનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ એમને કરાવ્યો. એટલે એમના ઘડતરની અંદર જો સિંહ ફાળો હોય તો કોનો સિંહ ફાળો છે? એમના ગુરુ ભગવાનનો સિંહ ફાળો છે. અને માત્ર 68 વર્ષની ઉંમર ઉપાધ્યાયજીએ
માત્ર 68 વર્ષની ઉંમર એને ભોગવી અને 68 વર્ષની અંદર એમ કહેવાય છે એમાં પણ શરૂઆતના 20 વર્ષ શિક્ષા લીધી ત્યારથી કરીને 20 કે 22 વર્ષ સુધી એમણે માત્ર અભ્યાસ કર્યો છે અને બાકીના 40 કે 42 વર્ષ એ 42 વર્ષની એમની ઉંમરની અંદર સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, વજ્ર ભાષા આ બધી ભાષા મળીને 300 ગ્રંથોનું લેખન કર્યું. કેટલા? 300 ગ્રંથોનું લેખન કર્યું. અને આજે આપણી ઉંમર 70 વર્ષ થઈ ગઈ, સામે પણ ઠેકાણા નથી આપણી પાસે, નથી પ્રતિક્રમણના ઠેકાણા આપણી પાસે. જ્યારે આ મહાન જે પુરુષ છે એમણે આટલી મહેનત કરી અને આજે પણ તમે જે નામ સાંભળ્યા હમણાં આગળ, આચાર્ય હરિભદ્ર સુરી ખૂબ જ વિદ્વાન, હેમચંદ્રાચાર્ય એ પણ ખૂબ જ વિદ્વાન, એ બધાની હરોળમાં આમનું નામ પણ આવી ગયું. ઉપાધ્યાય શ્રી કેશવજી મહારાજ સાહેબ અને એમના દ્વારા લખવામાં આવેલો આ ગ્રંથ જ્ઞાનસાર. નાની ભગવાન એમ કહે છે કે આજના સમયની અંદર આ જીવ છે ને 32 આગમ કદાચ વાંચી ન શકે ને કાંઈ વાંધો નહીં, તમે જ્ઞાનસાર ગ્રંથ વાંચી લો, 32 આગમનો સાર તમને આમાં મળી જશે. ખૂબ જ ટૂંકાણની અંદર આ ગ્રંથ એમને લખ્યો છે, પણ એના ભાવો ખૂબ જ વિશાળ છે. એ ભાવને આપણે પકડવાના છે અને જ્યારે મેં આ કામ હાથમાં લીધું લખવાનું, કારણ કે હમણાં આ જૈન સમાજની અંદર, આ જૈન શાસનની અંદર 4 અલગ અલગ ફિરકા થઈ ગયા. એમાં મૂર્તિ પૂજક અલગ પડે છે, આપણો સ્થાનકવાસી અલગ પડે છે. એમ આ ઉપાધ્યાય કેશવજી મહારાજ સાહેબ છે ને મૂર્તિ પૂજક સંપ્રદાયના કહેવાય. ઘણા પાસે એમ સાંભળ્યું કે મહારાજ સાહેબ આપણે સ્થાનકવાસી છીએ અને તમે દેરાવાસીના મહારાજ સાહેબે લખેલો ગ્રંથ તમે એના પર પીએચડી કરો છો. હવે હું તમને એક વાત પૂછું, મીઠાઈમાં તમારે ઘારી ખાવી હોય અને ફરસાણમાં લોચો ખાવો હોય તો ક્યાં જવું પડે? બધાને ખબર છે, બરાબર? કારણ કે ગુજરાતી લોકો ખાવામાં એટલા હોશિયાર ને બીજામાં એકમાં પણ હોશિયાર નથી. તો આ બે વસ્તુ ખાવા માટે છે ને સુરત સુધી જવું પડે. ભાવતી વસ્તુ ખાવા માટે, મનગમતી વસ્તુ મેળવવા માટે આપણે ત્યાં સુધી જઈ શકીએ. બસ તો આ બધા જ ગ્રંથોનું વાંચન કરતા કરતા મને આ ગ્રંથ પસંદ પડી ગયો એટલે મેં હાથમાં લઈ લીધો. જે યોગ્ય લાગ્યું, જે મને પસંદ લાગ્યું, જે મને રુચિકર લાગ્યું, બસ એના ઉપર જ અભ્યાસ કર્યો. અને છેલ્લા 3.5 વર્ષની અંદર, છેલ્લો 1 વર્ષ તો આમને આમ ગયું આ લોકડાઉનની અંદર. એ તો ગયા વર્ષે આ મારું કામ પૂરું થવાનું હતું, પણ 1 વર્ષ લંબાઈ ગયું. તો છેલ્લા 3.5 વર્ષથી આ વિષય ઉપર સંશોધન અને લેખન કર્યું અને આજે હવે પુસ્તક રૂપે મુક્તિના માઇલસ્ટોન 32 ચેપ્ટર આની અંદર આપવામાં આવ્યા છે અને બધા ચેપ્ટર કનેક્ટેડ છે એક સાથે. પર્સનલી હું તમને એમ કહું કે મને આ લખતા મને આમાં જે વિષય પસંદ લાગ્યો છે એ પણ તમે ખાસ વાંચજો. અને આ પુસ્તક ઉપર આપણે ઓપન બુક એક્ઝામ પણ રાખવામાં આવેલી છે. જેને પણ બુક અને પેપર જોતા હશે, નીચે કાઉન્ટર ઉપર તમને બુક અને પેપર માત્ર ને માત્ર 50 રૂપિયામાં મળી રહેશે. તો આની અંદર મને જે વિષય વધારે પડતો ગમ્યો, જે વધારે ચેપ્ટર ગમી ગયું, 2-3 નામ તમને લઉં છું. કદાચ તમારા હાથમાં પુસ્તક આવે, તમે વાંચશો તો તમને પણ એનો અનુભવ થશે. સૌથી વધારે મને આ વિષય જે ગમ્યો છે, અનાત્મ પ્રશંસા. પોતાની જાતની ક્યારે પ્રશંસા નહીં કરવી. તમે ગમે તેટલા જ્ઞાન માર્ગે કેમ આગળ ના વધ્યા હો, તમે ગમે તેટલા સંસારમાં પૈસા ટકે સુખી કેમ ન થઈ ગયા હો, ક્યારે પણ આત્માની પોતાની જાતની પ્રશંસા ન કરવી. બીજા નંબરની અંદર કર્મ વિપાક ચિંતન અષ્ટક, 21મું આ અષ્ટક છે, એ પણ તમે વાંચજો, એનું પણ તમે ચિંતન કરજો. બીજા નંબરની અંદર લોક સંજ્ઞા ત્યાગ અષ્ટક. જેટલી પણ ક્રિયાઓ થાય છે લોકોને બતાવવા માટે થાય છે, જેટલું પણ શીખવામાં આવે છે લોકોને બતાવવા કે શીખવામાં આવે છે, એ બધાની ઊંધી રીતે વાત, એ બધાની વિરોધી વાત આની અંદર આપવામાં આવી છે. એટલે આ જે અમુક ચેપ્ટર છે ને મને પર્સનલી બહુ જ ગમે છે. તમે પણ આ બધા વિષયને ખાસ વાંચજો, એના પર પેપર ભરજો. અને જ્યાં સુધી દાતાઓનો સહકાર ના હોય ને ત્યાં સુધી આ કામ આખું આગળ વધે નહીં. જનરલી એમ કહેવાય છે જેનું પેટ બહુ મોટું હોય ને, સાંભળજો, જેનું પેટ બહુ મોટું હોય ને એ મહાકંજૂસ ને મહાલોભી હોય. બરાબર? જેનું પેટ બહુ મોટું હોય ને એ મહાલોભી ને મહાકંજૂસ હોય. પણ અહીંયા આ પુસ્તકના જે દાતા છે, અમારા જે મુખ્ય દાતા છે, જેમને આ પેપર અને પ્રિન્ટિંગનો લાભ લીધો છે, બંને દાતા અલગ અલગ છે. ચંચળબેન જયંતિભાઈ કારિયા, એ જયંતિભાઈ અને એમના સુપુત્ર
સંદીપભાઈ બંનેના પેટ મોટા છે, તમે ધ્યાન રાખજો બરાબર. જેટલું પેટ મોટું છે ને એટલું જ એમનું હૃદય મોટું છે, એટલી જ વિશાળતા છે. આ બાજુ જે આપણે ઓપન બુક એક્ઝામ રાખી છે એના પેપર અને એના જે છેલ્લે ઇનામ આપવામાં આવશે એ જયંતિભાઈ છેડા, એમનું પેટ પણ મોટું છે બરાબર. તો એમનું પેટ મોટું નથી જોવાનું આપણે, એમની હૃદયની વિશાળતા, હૃદય કેટલું મોટું છે ને આપણે એના ઉપર દ્રષ્ટિ કરવાની છે. તો આ દાતા પરિવાર વિના દાન આપવું છે ને એ પણ સ્વાભાવિક લક્ષણ છે. એક અનુભવી મહાત્માએ કહ્યું છે કે આપનારો ક્યારે વિચાર નથી કરતો અને વિચારનારો ક્યારે આપી શકતો નથી. કાંઈ પણ વિચાર્યા વગર અમારા આનંદ ઉપકારી માસતીજી, પ્રેક્ષાભાઈ માસતીજી અને પ્રેક્ષાભાઈ માસતીજી ચંચળબેનને માસી કહીને બોલાવે. અમારા બધાના માસી તરીકે ફેમસ છે. આ ચંચળબેન બધાના માસી તરીકે ફેમસ. કોઈ પણ કેને કોણ આવ્યું છે, ચંચળ માસી આવે છે માસી તરીકે ફેમસ. અને ખૂબ જ એમના ઉપર લાગણી, પ્રેમ, અને જ્યારે એ હાજર હતા, દુનિયામાં હતા, એમની પ્રેરણાથી, એમના શબ્દો દ્વારા આજે એમણે આ મહામૂલ્ય લાભ લીધો છે. એટલે આ બધા જ દાતા પરિવારોને અને આપણા અહીંયા સંઘના પણ ઉત્તમ જે શ્રાવક છે રાજુભાઈ શેઠ, એમણે પણ દાતા તરીકે આની અંદર ખૂબ જ સારું અનુદાન આપ્યું છે. બસ હવે સમય થઈ ગયો છે. છેલ્લે એટલું જ કહેવાનું છે કે વડીલ ગુરુ ભગવંતો હોય કે મારા ઉપકારી હોય કે આજનો દિવસ જે છે ટીચર્સ ડે, ટીચર એને કહેવાય કે જેની પાસેથી આપણને એક પણ વસ્તુ નાનકડી શીખવા મળી હોય. કે પછી ભલે આપણો મિત્ર કેમ ના હોય, કે પછી ભલે આપણા ગુરુ કેમ ના હોય, કે પછી ભલે આપણા ભાઈ કેમ ના હોય, એ બધા જ આપણા માટે ટીચર છે. તો બસ આજના દિવસે જે પણ ઉપકારી છે, જેની પાસેથી મને આ શીખવા મળ્યું છે ને, આ પુસ્તક હું એમને અર્પણ કરું છું. આ મારી તમે ગુરુ દક્ષિણા સમજજો. અને બસ આવી જ રીતે ભાવના ભાવ છું કે ભવિષ્યની અંદર પણ ટાર્ગેટ હજી થોડો લાંબો છે. આ પીએચડીની ડિગ્રી થઈ છે લિટરેચરની અંદર. હજી આગળ એક સ્ટેપ હજી મારે આગળ વધવાનું છે. એની પણ તૈયારી સ્ટાર્ટ કરી છે, જેને વ્યવહારિક ભાષામાં ડિગ્રીને કહેવાય છે ડોક્ટર ઓફ લિટરેચર. આ ડોક્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી થઈ, એના પછી આગળ આવે છે ડોક્ટર ઓફ લિટરેચર, શોર્ટમાં એને કહેવાય છે ડિલી. બસ ભવિષ્યમાં એ કરવાની ભાવના છે. ડિગ્રીનું મહત્વ નથી, એ વાત તમે સમજો. ડિગ્રી મેળવવી મહત્વનું નથી, પણ આ ડિગ્રી ફક્ત એક વ્યવસ્થા છે. એના થકી જે જ્ઞાન મળે આપણને, એના થકી આપણા ભાવમાં જે પરિવર્તન આવે ને એનું મહત્વ છે. તો બસ આજના દિવસે જેટલા પણ ઉપકારીએ મારા ઉપર ઉપકાર કર્યો છે, બધાના ઉપકારને આ ભોની અંદર તો કદાચ ક્યારે પણ ચૂકવી શકાશે નહીં. પણ બસ એટલી જ માંગણી કરું છું કે જેટલા પણ મને સહાય કરી છે, આની અંદર અભ્યાસમાં જેટલા પણ સહાય મને કર્યો છે, એ બધા જ મને ભાવ તમે મળતા રહેજો. બસ આટલું તમારી પાસે માંગુ છું. અને આવી જ રીતે જેટલા મારા વડીલો છે, મારા પર કૃપા વરસાવતા રહેજો કે આવી જ રીતે જ્ઞાન માર્ગે આગળ વધીને મારું અને આખા જગતનું કલ્યાણ કરું. એ જ ભાવના વિશેષ એક ખાસ અડધી મિનિટમાં કે જ્યારે અમે નવલ ગુરુકુલમાં અભ્યાસ કરતા હતા, એ નવલ ગુરુકુલના વિદ્યાર્થીઓ, તમને માનવામાં નહીં આવશે, ખાલી એકાદ વખત મેસેજ મોકલ્યો હશે કે આવી રીતે નાનો કાર્યક્રમ છે, તમારી અનુકૂળ થાય તો આવી જાઓ. તો ગઈકાલે રાત્રે 12 વાગે અમદાવાદથી ટ્રેન પકડીને 3 છોકરાઓ સવારે અહીંયા પણ આવી ગયા છે. એટલે એક મિત્ર પ્રેમ છે, મિત્ર તરીકે પણ જોવે છે અને આજે ગુરુ તરીકે પણ જોવે છે. તો ખાસ આ પ્રોગ્રામ સાચવવા માટે આવા સમયની અંદર, આ કોરોના ચાલી રહ્યો છે એવા સમયની અંદર પણ આટલા દૂરથી અને મુંબઈના અલગ અલગ એરિયામાંથી જેટલા પણ મહાનુભાવો, જેટલા પણ મહેમાનો, જેટલા પણ હિતચિંતકો પધારે છે, તે બધાનો ખૂબ ખૂબ આભાર. આપણને ચિંતા નથી, હવે કઈ બહાર જવું પડે દવા લેવા માટે. તમને ચૂપ બસ. ચલો આગળ આપણે સૌથી પહેલા દિનાજભાઈ મહારાષ્ટ્રને આટલું સરસ જે ગ્રંથ લખ્યું છે, ગ્રંથનો તૈયાર થયું છે સરસ મજાનું. ગ્રંથનું પહેલા આપણે વિમોચન લઈ લઈએ. અને વિમોચન માટે આપણા બંને દાતા પરિવારો ચંચલબેન, જયંતિલાલ કારિયા સાથે મસ્ત મજાનું સંદીપને ખાસ વિશેષતા કહી દઉં, શ્રી મોટા પેટ વાળો દોડામાં તમારાથી આવડ જાય ગારંટી. કેટલી વખત હિમાલય ચડી રહ્યો છે.
શિખર ચડી આવ્યો છે ને એનું છે ને ભૌતિક નંબર 1 એનું પોતાનું છે ને મનગમતો વિષય છે એવો સંદેશ આ પરિવાર સાથે સાથે આપણા દિવ્યાબેન ચતુરભાઈ છેડા પરિવારમાંથી આપણા શશાંકભાઈ છે જેની પેન્ટ્રીના ઓનર છે એ ખાસ આવ્યા છે એમને પણ બોલાવીએ અને એમની સાથે સાથે આપણે અભય સરને બોલાવીએ અને આપણા સંપ્રદાયના ટ્રસ્ટી શ્રી રામજીભાઈને બોલાવીએ અને અહીંથી આપણા સંઘના પણ એક આગેવાનને સાથે રાખી આપણે આ બધા મળી એનું વિમોચન કરીએ અને ત્યાર પછી ઓપન એક્ઝામના પેપરનું વિમોચન આપણા જે દાતા છે માતુશ્રી બચીબેન હરચંદભાઈ કમર છેડાના મોટા સુપુત્ર જયંતિભાઈ પધાર્યા છે અને સાથે સાથે આપણા મિરરના જે દાતા છે કલ્પનાબેન રાજુભાઈ શેઠ એ બંનેને પછી આપણે બોલાવીશું તેમના દ્વારા આપણે પેપરનું વિમોચન પણ કરાવીશું તો પહેલા દાતા પરિવારો પધારો બુકના દાતા પરિવારો પધારો સાથે ગાંધીભાઈ સાથે અભય સર પધારો સાથે આપણા સૌના પણ એક આગેવાન સાથે